આવો અમારું ગામડું છે કેવું છે. હેલો ગાઈસ. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત છો. ફરીથી મારા નવા વ્લોગમાં બધાને હાર્દિક અને ભાઈ હાર્દિક સ્વાગત છે. તો છે ને ભાઈ અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે એટલે સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. મારે નાવાનું બાકી છે, નાસ્તો તો કરી લીધો છે. બાકી આજે છે ને આપણે જવાનું છે ભાઈ મામાના ઘરે, એટલે કે આપણા ગામડે ધોળા પાસે આવેલું છે એટલે ત્યાં જવાનું છે. બાકી કઈ રીતે જવાનું છે, શું લેવા જવાનું છે, બધું હું તમને લાસ્ટમાં બધું તમને બ્લોગ જોશો ને એટલે બધું ખબર પડી જશે. એટલા માટે આ બ્લોગને જોઈને ભાઈ લાસ્ટ સુધી જોજો એટલે તમને બધું ટોકમાં ખબર પડી જશે ને. આમ મસ્ત મજાનો મિત્રો રેડી થઈ ગયો છું ને અત્યારે છે ને ભાઈ હવે આપણે સામાન થોડો ઘણો છે ને ભરી લેવી ફટાફટ બેગમાં. તો એટલો સામાન છે આપણો એટલે એના ફટાફટ આપણે બેગમાં ભરી નાખી. મિત્રો આપણે સામાન પણ બેગમાં નાખી દીધો છે. તો ફાઇનલ મિત્રો 2-3 કલાકનો સફર કરીને આપણે પહોંચી ગયા છે આપણા ભાઈ ગામડે. તો જો આવો અમારું ગામડું છે, એન્કોર છે ને અમારું ઘર છે. જો તમે રિક્ષા લઈને આવ્યા હતા ત્યાં રિક્ષા પડીશ. જો મિત્રો અમે ડોબા જાય જો આયરું આપણું મેલડી માનું મંદિર. દર્શન કરી લેવી. હે માતાજી, હે માતાજી. જો આવું છે આજે મોટું બનાવવાનું છે ને. જો અહીંયા બધું છે ને હરિયા બરિયા છે ને બધું મોટું બનાવવાનું છે જ્યારે મંદિરને. જો હાલો હે ને અહીં કરજો હનુમાન દાદાનું મંદિર છે. બાકી તમે જો આવું છે બધું ચકલ બકલી બોલે છે. આવું છે ત્યાં તડકો છે થોડો. ગાડા પગે શું જો ઉપર તો કે મંદિર ઉપર ન પહેરાય ને સંભળા ભાઈ. વાયરો હનુમાન દાદાનું મંદિર દર્શન કરી લો અને એક કોમેન્ટમાં કરજો જય બજરંગબલી, જય ચાવનમાં, જય મિલમાં લખી નાખજો એટલે કોમેન્ટમાં. જો અમારા આવું ગામડું છે જે અમે જો બધા છોકરા રમવા આવી ગયા. જો તો મિત્રો અત્યારે રાત થઈ ગઈ છે અને છે ને જમવાનું પણ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. તો છે ને સૌથી પહેલાં જમી લઈને એની પહેલાં છે ને આપણે તમને એક વસ્તુ દેખાડ્યું જેને યાદ હોય ને મને કોમેન્ટમાં કહેવાની બરાબર. તમને જો આ કોને કોને યાદ છે મને કોમેન્ટમાં કહેજો ભાઈ. અને હું કહેવાય મને કોમેન્ટમાં કીધું ભાઈ અહીં ઉપર છે જોઈ રહ્યું. અને હે ને ના આ બહુ આ ખાવી આપણે ખબર છે નાના હતા તો બહુ ખાતા. જેને કોમેન્ટમાં કહેજો ખબર હોય ને. જે તને ખબર શું નામ છે એનું? તોડવું નથી તને ખબર છે પેલા? એ રહેવા દે એમને હજી સારું નથી. તોડી નાખ. જેને ખબર હોય ને કોમેન્ટ એટલે જો પાડ્યું ખાતો જઈ દીપક. હવે રહેવા દે તને ખાતા નહીં આવડે રહેવા દે. ખોટું ખોટું એમ ન. મેં બહુ પહેલી વાર એ ખાધું હતું એકવાર. ખાતો જઈ દીપ એકવાર. કેવું છે કેવું જયદીપ એ કેવું કે તો ખરા. અહીં કે લાઇટમાં કે એને કડવું લાગ્યું લાગે છે. અને આ કાચું છે જો કાચું છે જી. કાંતરા કાંતરા કહેવાય શું કહેવાનું મને કમેન્ટમાં કહેજો ને. મને ભૂલાઈ ગયું વળી. આને શું કહેવાય? કાંતરા જ કહેવાતું હશે કદાચ. કાં જયદીપ? ટીશુ બેન આયા, ટીશુ બેન આયા. તારે ખાવશ આ કાંતરો ખાવશ? આ કાંતરો ખાવશ તારે? જો આયરું આયા આયા ખાવશ. આ જો આયરું ખાવું એ તે તો એને કેવું છે? ખાતો ખરા? ખાધું કે ન ખાધું? જો જયદીપભાઈ રમાડે છે. પાડતો નહીં ભાઈ તું બીજું કાંઈ. આમાં છે શાક, રોટલી અને પાણીપુરી. ધી નેક્સ્ટ ડે દિવસ થઈ ગયો છે મિત્રો અને હવે છે ને અહીંથી આપણે નીકળવાનું છે ગારિયાધાર જવા માટે. તો અહીંથી લગભગ 3-4 કલાકનો રસ્તો હશે કદાચ વધીને થાય કેમ કે છે ને ભાઈ આપણે રિક્ષા લઈને આવ્યા છીએ. તો છે ને હવે ત્યાં અહીંથી આપણે નીકળશું ના કેમ કે છે ને ત્યાં આપણે ભાઈ મામાનું ઘર છે એટલે મામાને ઘરે ત્યાં જવાનું છે. આ આપણું મામાનું ઘર છે અને આપણે ત્યાં જવાનું છે. એક રાત રોકાઈને પછી આપણે છે ને બીજે પણ જવાનું છે. એ તમને હું કહીશ. સ્પેશિયલ એક જગ્યા છે ત્યાં જવાનું છે આપણે.
તો તમે વ્લોગમાં જોશો ને તો તમને છે ને બધું જ ખબર પડી જવાની છે. તો તમે મારો વ્લોગ લાસ્ટ લગીને તમે જોજો અને થોડુંક સપોર્ટ કરી દેજો. બાકી છે ને અત્યારે છે ને ભાઈ આપણે ઘરનો શું હાલ માહોલ છે એ આપણે તમને દેખાડવી. જો અમારા દીશુબેન જમવા બેસી ગયા. દીશુ તારે ખાવું છે તો ફોન મૂકી દે, ફોન મૂકી દે યાર, ફોન મૂકી દે ખાવું હોય નકર હું ખાઈ દઈશ હો. ફોન લાય વાંઈ કર મૂકી દો, અહીંયા મૂકી દો. જો તું ખાઈ લે ને પછી જોજો ને. ના ભલે ખાઈ જતી આમ તો હું ન ખાતો. ગરમ છે બધા એટલે ખાઈ જઈશ તું એકલી હે એટલે ગરમ હશે હો ઠરવા દેજો. તારું પેટ એટલું કમ થયું છે એ દિવસે એ બધા બહાર ગયા છે. મિત્રો પહોંચી ગયા છે આપણે ગારિયાધાર. તો જો સામે છે ને મારા મામાની બધા મારા પપ્પાની બધા બેઠા છે. તો છે ને હવે આપણે કાલે ક્લિપ લઈશું કેમ કે ને ભાઈ અત્યારે બહુ અહીંયા વધારે ક્લિપ લઈશ ને તો પછી તમને બોરિંગ બ્લોગ લાગશે. તો હવે ને આપણે કાલે આપણે એક જગ્યાએ જાઉં ને તમને કહીશ કાલે જ તે. તો ત્યાં આપણે જઈએ ને ત્યાં તો હું ક્લિપ લઈશ. તો અત્યારે છે ને આપણે ક્લિપ નથી લેતા. તો હશે ને મળશું આપણે કાલે. ગુડ મોર્નિંગ મિત્રો, ફરતી ત્રીજો દિવસ થઈ ગયો છે, થોડીક ત્રીજો. તો અત્યારે જો બધા હે ને અમે જઈએ છીએ શાક પર. તો બધા રિક્ષામાં બેસી ગયા છે અને હે ને હવે રિક્ષા બહાર કાઢી લે એટલે પછી અમે નીકળ્યું આપણે શાક પર જવા માટે. જો અમારા મામાને બધા આવ્યા છે. તો હવે છે ને આપણે શાક પર નીકળવી કેમ કે એને મોડું થઈ ગયું છે ને આવો તડકો છે ને પાછો તડકો પણ ફૂલ છે એટલે આવો તડકાનું ફટાફટ નીકળવું જોઈશે ને કે તડકો લાગશે. આજો સોરું ભાઈ, એ સોરું અંદર બે. જો અમારે બે અત્યારે જો સોરું અહીંયા બે ગયેલા. સોરું તાર ના આવવાનું? સોરું તારો વિડીયો ઉતારું તને વાયરલ કરીશ, બધા જોઈશું હો તારું. હું તને એમ કહેશે કે હા લે આ સૂર્યભાઈ હે આ દેખાડે કરે મોટો. તું ક્યાં શરમાં છોકરી હો? છોકરી હો? રામ રામ કે રામ રામ. હેલો ગાઈસ કે તો હેલો ગાઈસ એમ નહીં કાંઈ નહીં આમ આમ કે હેલો ગાઈસ. લે શરમ આવી ગઈ. તારે આવવાનું હોય? નથી લઈ જાવ તને પણ નથી લઈ જવાનું. પાટું મારીશ તો નહીં લઈ જાવ. પેટ તો બધાનો હોય, તાર નથી પેટ. જો આ તાર પેટ નથી, તારું પેટ છે ને. નીકળવું હોય ને હાલો હવે નીકળી આવશે મિત્રો. ફાઇનલી મિત્રો એને શાક પર પહોંચી ગયા છીએ. તો જો એકવાર આનું વ્યૂ જો અહીંથી, જો અહીંથી આવું દેખાય આખું શાક પર. અને અત્યારે છે ને વાંચી ગયો કેમ કે ને દાદરા એક ધારા સડવાના રહ્યા ને, સડવામાં તો વાંધો ન આવે એટલે ઉતારવામાં વાંધો ન આવે પણ સડવામાં બહુ વાંધો આવે. તો જો અત્યારે ને બધા રેસ્ટ કરી રોલ કરો જો બેઠા છે મારા મામાના પપ્પાને બધા બેઠા એમ કહો. આપણે એમ ઘડી કુકર આવી ગયા કેમ કે ને થાકી ગયા છે ને એટલે બસ ઉપર જો પહોંચી જ ગયા છે ઓલમાં. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને હેને હવે આવી ગયા છે આપણે પાછા ઘરે. અને હવે બ્લોગ ક્યાં લગીને કન્ટિન્યુ રહે એ મને બહુ ખબર નહીં પણ જ્યાં સુધી કન્ટિન્યુ રહેશે ત્યાં સુધી તમે જોઈજો. અને છે ને અત્યારે છે ને ભાઈ ખરો તડકો થઈ ગયો છે. જો ખરો તડકો થઈ ગયો ને તો તાપમાન લગભગ 40-41 એવું જેવું છે. એટલે હવે આપણે થોડું ઘણો રેસ્ટ કરી લેવી કેમ કે છે ને ભાઈ ત્યાં આપણે સાઈડ ઉતરે એમાં બહુ થાકી ગયા છીએ. તો થોડો ઘણો રેસ્ટ કરવી અને પાછો હવે છે ને ઘરે આવી ગયો હું. અને તમે જો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કોમેન્ટ જે પણ થતું હોય રીતિ રિવાજ મુજબ એ કરી નાખજો. અને નવો બ્લોગ જોવા માટે ફોલો કરી દેજો. બાકી મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો બધાને. જય દ્વારકાધીશ. આવજો, બાય બાય.